હેલો તો વેરી ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આર ન્યૂ વ્લોગ. દૈરાન સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધા એની કેમ છો? આઈ હોપ કે બધા એકદમ મજામાં હે ને અમે બધા એકદમ મજામાં હે. તો વાગી ગયા છે અત્યારે સવારના ઓલરેડી 10:30 ને હમણાં સ્કેડ્યુલ બહુ વિખાઈ ગયું. વિડીયો કંઈ ટાઈમથી ઉતરતાય નથી ને કંઈ ટાઈમથી બનતાય નથી. જો વિડીયો બને જાય તો બે દી એડિટ કરવાની પરવા નથી આવતી ને એડિટ થઈ જાય તો અપલોડ કરવાનું ટાણું સુકાઈ જાય. તો એવું બધું છે હમણાં. વિડીયો ખાસ કંઈ બનતા નથી કારણ કે દરરોજ હમણાં ઘેરને ઘેર છે ને બધા એવી આદમી જાય તે પાછા મહેમાનનું નામ તેને આવે તો મહેમાન આવે ને રોકાય ને ત્યાં જાય ને તેમાં અમે થોડીક બિઝી થઈ જાય ને એમાં મને કંઈ ટાઈમ નથી ચડતો ને બધું કામકાજ પાછું હમણાં બપોર પછી મહેમાનને આવે તો પછી બપોર પછી રાંધવાનું 6 વાગ્યાનો ટાઈમ મારો અપલોડનો વ્યો જાય પછી મને અપલોડ કરવો ઉકલે નથી. પછી હમણાં વિડીયો અપલોડ નથી થતો, ક્યારેક એડિટ કરવાનો પણ ટાઈમ જડતો. તો એવું બધું છે ને સવારે ઉઠવાનું થોડુંક સ્કેડ્યુલ હમણાં વિખાઈ ગયું. સવારે થોડાક લેટ ઉઠીએ એટલે પછી બધું લેટ થતું જાય. તો અત્યારે 10:30 વાગે પરવારીએ ત્યારે કંઈક ને કંઈક કામકાજ હોય ને કંઈક ને કંઈક મહેમાન હોય. તો એવું બધું છે. તો હે ને આજે બધું ઘરનું કામકાજ થઈ ગયું ને વિશાલભાઈ જો જાગે તે રમે આપ્યા હે ને થોડુંક એને રાખતા કામકાજ કરીએ. અને હાલે આજે હે ને ડુંગળીને ક્યારો સોંપવાનું કામકાજ ને હમણાં વિવાઈ ઉતા ને હજુ વિવાઈ આવી છે થોડાક. તો એવું બધું છે. તો આગળી ડુંગળીને ક્યારો બતાવો તમને ને પહેલાં મારે પાડીને હે ને પીવરાવાનું હોય અમારી ભદુડીની. તો હે ને એ પીતા શીખ્યા કંઈ વાંધો નહીં ભાઈથી ગાંગરીથી નથી ખી સુપેથી એવા કરી. અમારે વિશાલભાઈની તો જરૂર ન પડી સુપાની કોઈ દી ને આવડતું નથી પણ અમે પાડીની ઈણીથી આવડે સુપેથી ગાયો ગાય ને આંગળી નથી લેવી એને બટકા ભરે તો પછી આણીથી એવા કરી ચાલો એને પીવરાવતા પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરે ને. હા, બ્લોગમાં કોઈ નવા હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બાકી બ્લોગમાં બન્યા રહેજો. હાલો તો મેં અહીંયા ભરેલ રીંગણાનું શાક વઘાર નાખી, પાલકની મેથી ને ધાણા ને નાખી ક્યાંક સડે ને અહીંયા બને છે ડુંગળીનું ક્યારું. હે તો કંઈક આવો એવડો ક્યારો કરવાનો હા જેટલો બાકી છે. ડુંગળીનો રોપ છે ને એમાંથી આ તો ઉપાડે ને અહીંયા સૂપીને જાય. વિશાલભાઈ ગયો છોટુરિયા ત્યાં રમવા ઘડીક વાર આવીને બે મેં કીધું મને તો શાક વઘારવાનું એટલા કરેલા રોટલાને ઓલરેડી તમે મૂકીને શાક સડે. માંગો 20 આપે 30. જય દ્વારકાધીશ. સીતારામ બધાને કેમ છો? બધા હોપ કે બધા એકદમ મજામાં હે ને અમે બધા એકદમ મજામાં હે. તો વાગી ગયા છે અત્યારે સવારના 10:30 થયા. હા, 10:30 ની ઉપર થઈ ગયું ને પરમ દિવસે મેં કંઈ આગળ બ્લોગ કન્ટિન્યુ નહોતો કર્યો. વિશાલભાઈ બપોર સુધી જાગતો હતો ને આ બધા ક્યારે સોંપતા હતા તે 1:30 વાગે પરવારે ને પછી બપોરા પાણીનું બધું એમાં ભેગું હાલતું હતું ને પછી કાલે બ્લોગ સ્ટાર્ટ કરવો હતો. એક જ આવી ગતરી બીજી ન હોય. કાલે બ્લોગ સ્ટાર્ટ કરો તો કાલે પછી હમણાં જો લગ્નગાળો ચાલુ થઈ ગયો કમરતા ઉતર્યાથી. તો લગ્નગાળો ચાલુ થઈ ગયો તે બધા મામન ફૂઈને જતા લગ્નમાં અમે બધા ફ્રી હતા. બ્લોગ સ્ટાર્ટ કરો તો પછી મહેમાન ઓછીતાના આવ્યા ફૂઈને મોટીમાં ખીચડો દેવા. તો પછી વિશાલભાઈ હતો ને ત્યાં તો મેં કીધું કામકાજ કરીને પરવારે જા ત્યાં તો એ 11 વાગે ઉઠ્યો. પછી 11 વાગે બપોરે કે બ્લોગ સ્ટાર્ટ કરવાનું મન ન થયું ને બપોર પછી કંઈ ટાઈમ નથી રહેતો. કાલે બ્લોગ સ્ટાર્ટ ન થયો. તો લગ્ન ગેળો હાલે ને તો અમારે કાલે લગ્ન છે ને આજે સાંજે તો સાંજેમાં તો ન જ જવાના કદાચ પણ જાન કાલે આવે ને તાર જાય. હું કટમના દાયરામાંથી છોકરીના લગ્ન હે તો મેં કીધું જરાક સર્વિસમાં જઈ આવીએ. તો જાઉં રેવલી થ્રેડિંગ કરાવવા ને ઝીણ મોટું જરાક કામકાજ છે હતું. મમ્મી લીલો બે જઈ રેવલી ને વિશાલભાઈ હતો હવે જરાક વેલર ઉઠ્યો તો હતી ને બસ બધા જો અમારે ઝીણ મોટું કામકાજ કરે. હું આગળ કચરા પોતા કરીને પરવારી કપડાનું નંદન ને આ જો થોડુંક માંડવી અમી જે અહીંયા પડી હતી ને એ દે દીધી કે એનાથી બી થોડાક છેલ્લે વેધા માંડવીને ફોલે ને ફૂઈમાં શાક નાખે તો બધું છે ને અમે જતા આવીએ રેવલી
તો પાછા વિશાલ ઉઠે તો તમે ભાગી આવીએ. અમારે સંપલિયા ગોતરી લીલો બાઈક ઉપર બહેન મારી વાટ જોવે. તો બસ એવું બધું હાલે તો વ્લોગમાં કન્ટિન્યુ થશે બધાય. બાકી મારે કંઈ ઘણા ટાઈમથી મોઢામાં તો કંઈ નથી કરે. હું જો કે કરાવવાની જરૂરી નથી, પણ એક હાઈબ્રો કરાવવું તે એ કરાવવા માટે થઈને જવું છે. તો ફૂઈ છે ને મેથી લઈને આવ્યા, રીંગણાનું શાક બનાવી નાખી દો. હાલો મેથી ખાવી તો જો તમારે કંઈ ટેબ્લેટ લેવાનું હોય જો તો કયો તો લેતા આવીએ. મને હે ને મતો આમ અહીં કઈ યાદ નતા આવતું. માથામાં નાખવાની મહેંદી લેવાની. હા ઈ લેવાની છે નાખન મેથી. હા ઈ કાજલ હવે ઈ 10 રૂપિયાની. હા એટલું પીને બીજું મારે ફૂઈને કંઈ હોય નહીં લાંબા, પણ હું જાણ તો ભૂલે ગઈ. સરસ લેલો લેતા આઈબ્રો થઈ ગયો છે કમ્પ્લીટ ને અત્યારે શિયાળામાં આઈબ્રો કરાવવો એટલે પણ કરે એવો પછી મોઢાનું લુક આખું બદલાઈ જાય. થોડુંક સહન તો કરવું પડે છોકરીઓને. તો જો એમ આવી પાર્લરમાં ને હું એકલી જ સર્વિસ પણ હતા આવ્યા છે ને, લીલોય પણ આવ્યા એની પણ બાલ દાઢીને કરાવવાનું હતું તો એ પણ આની જ દુકાને ગયા. હું એને આ બેનના દુકાને આવું ને લીલો આના ઘરેથી હે ને ત્યાં ભાઈની દુકાને જાય. તો એવું બધું છે. જો પાર્લર બહુ મસ્તી. ને બાકી કંઈ કરાવવું નથી વેક્સ ને મોઢામાં, કારણ કે મહિનો દી પછી હે ને હા ઘરના લગ્ન આવે તો પછી પાછું ન હરખું થાય. તો પછી એને તે દી હાવ કમ્પ્લીટ તૈયાર થયા હું. પણ તે દી અહીંયા લગભગ મારે મેળ નહીં આવે, કારણ કે લગ્ન મારે દેગામ છે એટલે બેન છે ને વિડીયોમાં ઓછા આવે એટલે હું નીલ આંધ્રાથી ની તમે નેતા આવતા. તો એ હે ને બોલે નહીં, પણ તમે અહીંયા આવ્યો ને તો બહુ બોલકા. તમને પાછું જવાનો ટાઈમ નહીં કે ઘણી વાર બેહો તમને બેહવાની મરજી થાય 2 મિનિટ ને લીલો ને એટલે ઘડી અમારે બેબીનો ટાઈમ પાસ કરવાના ઘણી વાર, કારણ કે જઈને બાલદાટી થાય ને વાર લખી આવતા ને મારે કંઈ બીજું ગામમાં લેવા જવાનું કરવાનું એ નહીં. ખાસ આ આવી હતી ને પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરી તો બ્લોગમાં બધા બની રહેજો. રાવલની બજાર લેવા કરવાનું નહોતું, પણ પછી લીલે ધીરે ધીરે યાદ દેવ રહ્યું ને યાદ આવતું બહુ, પછી લઈને આવ્યો. મારે હે ને વિશાલ માટે નજરિયા લેવા હતા, લીલે આખરી યાદ દેવ રહ્યું મળે તો આરખ થતું હતું આવવાનું. જોઈએ દુકાન મળે તો ઠીક, ને તો પછી હરીવાર તું લેવાનું ને એટલું લેવાનું થયું પાછું. મારું દીકરું તા કામ કરતું હોય. કામ મમ ખાવું મને ખાવું. હાલો તો ગુડ ઇવનિંગ બધાની. અત્યારે વાગી ગયા છે ઓલરેડી ઇવનિંગના 5 ને આજે હે ને થોડુંક લેટ થઈ ગયું ઉઠવાનું હું, કેમ કે વિશાલભાઈ આજકાલ હમણાં હવે જ નથી ઉભરાવતી ને સવારે ઉભરાયું તો હેઠ 12:30 ઉઠ્યું, પછી 3 વાગે ઉઠતો ને અત્યારે 4:30 વાગે ઉઠાય ગયો. 1.5 કલાક નીંદર કરે ને તો અમે પછી લેટ ઉઠાય એ વાત છે. આ દીકરો જો ઘૂમરો મારવા કરતા પૂરી આવી પાસે તે આવ્યા ને મેં ફરી આનતા કરે ને કે નકર હે ને હેઠા ને પાંદના વીણે ને છોકરો નાખે મોંમાં એ ફંદા વધી ગયા છે. તાતા લીંગો છોડી ગયો છે. ઉસો ધકુરામ 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 એમ પૂરી કહેતી હતી. પૂરી એકદમ તેરો ન ગો લેમાં પીત્યો ચાલ કેરાવતા તાતા તો હવે મેદાન સાફ થઈ ગયું ને તો હવે છોકરાઓમાં જરાક ધીંગા મસ્તી કરીએ તો બધું છે. ફરી વાર નાખ્યું ખીચડી ને એવું બધું કરું
હાલો તો અત્યારે થઈ ગયા છે ઓલરેડી ને આજે હે અમારે લગ્ન છે ને કાલે કટમમાં ત્યાં આજે હે ને સાંજી હે તો દાયરો બધા સાંજીમાં જવાના હે ફૂઈ મને ઘરમાં કંઈક તારે જાવ ને તો વિશાલને હું રાખી કે ટાઈમ નો લઈને નથી જાઉં મેં કીધું તો મારે નથી જાઉં દિન હોય તો બરોબર હાંજી મેં કીધું મૂકીને નથી જાઉં ને એ તમે જાઓ મારે નથી જાઉં તો એવું બધું હાલે રહ્યું તે ફૂઈને મામુને લીલો હે ને વહેલા વ્યા ગયા ગામમાં લીલો આગળ જ ગયા નાહી ધોઈને 5 વાગે ને મામુ 3 વાગ્યાના ગયા અમારે હે ને અહીંયા કટમમાં ધારો હે કે કટમમાં લગ્ન હોય ને તો છોકરા બધા કામ કરવા લાગવા જાય જોકે કામ તો કંઈ ન હોય સાંજીનું નાંદીને જમવાનું બનાવતો હોય તો રસોઈયા હોય પણ તોય કાલનું જીવલી હોય ને કદાચ કંઈ ઘરે રાખ્યું હોય તો મંડપ ને આન તે ખાલી છોકરાઓ જેવું કામકાજ હોય પીરવવાનું નામ દે ને તો છોકરા વહેલા રહેવા જાય કામ કરવા લાગવા તો એવું બધું હોય તે અમારે દેગામ છે ને એ ધારો ને કે કટમમાં લગ્ન હોય ને તો કામ કરવા જવાનું અહીંયા આવીને તેથી ખબર પડી કે ગૌતમના ટુકડા લગ્ન હોય ને તો કામ કરવા છોકરાને વહેલે જવાનું હોય તો એવું બધું છે કોમેન્ટ કરીને કહેજો કે કોના કટમમાં આવો ધારો એ તો એવું બધું છે ને જો મેં ખીચડી કરી નાખી ફરિયાના તેમ થયું ને ફૂઈ ભીની દવા લીધી હતી વિશાલને બે ચાય પૂછવા તો દૂધ દેવા જાય ને ત્યાં ગલેની મૂકવા ગયા વિશાલને બે ને વિશાલ આવે તો ખીચડી ખવડાવી ને પછી મારે રોટલા ઘડવાને નાહી ધોઈને ફ્રેશ થવું કારણ કે કાલે જાનમાં જવાનું હોય તો અત્યારથી થોડુંક માથું ધોઈ નાખીએ તો કાલે સવારમાં પછી મેળ ન આવે 10 વાગે 9 વાગે તમારે જવાનું હોય તો પછી એક તો ઠંડી હોય મેં કીધું અત્યારે થોડું કામકાજ કરે ને પછી ફ્રેશ થઈ જાવ તો કાલે સીધું ભાગવાનું રહીએ ને જે મારે કપડાં પહેરવાને એમાં સિલાઈ કાઢવી જાય કારણ કે એ પહેલાંના અત્યારે થોડુંક તો થોડીક સિલાઈ કાઢવી જોઈએ એવું બધું છે તો બસ આજના વ્લોગનો અહીંયા જ કરું વ્લોગ ગમે તો મસ્ત લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો બાકી મળશું કાલના વ્લોગમાં ને કાલે 26મી જાન્યુઆરી તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં બધે કદાચ પાકું તો નથી કહેતી પણ જાય તો ગામમાં ત્યાંનો વ્લોગ શૂટ કરી હા ખીચડી થારી તમે આ દીકરો આવો તો એટલી વાર જોતી હતી તો બસ આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરું બ્લોગ ગમે તો મસ્ત લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો ખીચડી દીઠી હતા ના રે ના શીખે ગો ભૂખ્યો કામ હોય મમ કરતા હા ઘી નાખ્યું જરાક लिंगो टूटेगो ना रे ना भाई इसको जाए ना रे ना લીલો ની ફ્રીજ ફોન કરું તેડે જાય ને વિશાલભાઈ જો નાવા નજરિયા પહેર્યા ઓલા કડા પહેરાવ્યા હતા પણ કડા હે ને મારે બહુ જ ને તે લાગે તે કાઢ નાખ્યા